હેલો નમસ્કાર મિત્રો, દરેકનું હાર્દિક સ્વાગત છે મિત્રો। ધોરણ 7 વિષય સંસ્કૃત આપણા દ્વિતીય સત્રનો પાઠ નંબર 6 વિજ્ઞાનસ્ય ચમત્કારः। મિત્રો સંપૂર્ણ સ્વાધ્યાયનો સમજૂતી સાથે સોલ્યુશન કરીશું। તે પહેલાં ચેનલમાં પ્રથમ વખત મહેમાન બન્યા છો તો ખાસ મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરી અને વિડીયોને લાઇક કરવાનું ના ભૂલશો। ચાલો શરૂ કરીએ। જોઈએ પ્રશ્ન નંબર 1, જેની અંદર સૂચના છે નીચેના શબ્દોનું અનુલેખન કરો, મતલબ કે ફરીથી એના એ શબ્દ લખો। તો પહેલો છે ભ્રમણપાસઃ, તો ભ્રમણપાસઃ। શીતપેયમ, તો શીતપેયમ। સંગણનમ, તો સંગણનમ। ચલચિત્રાણી, તો ચલચિત્રાણી। અને કાર્યક્રમાન, તો કાર્યક્રમાન। ત્યારબાદ આગળ વધીશું। પ્રશ્ન નંબર 2, નીચે આપેલા ચિત્રની સામે તેનું સંસ્કૃતમાં નામ લખો। તો આપણે જે પહેલું જે ચિત્ર જોઈ રહ્યા છીએ તે કહેવાશે મિત્રો ભ્રમણપાસઃ, મતલબ કે મોબાઈલ છે। ત્યારબાદ આગળ બીજા નંબરે જોઈશું તો આ ફ્રીજ છે, તો તેને આપણે સંસ્કૃતમાં કહીશું શીતકમ। ઓકે, એટલે કે ઠંડુ રાખવાનું એક પ્રકારનું મશીન। ત્યારબાદ આગળ 3 છે, તો એ કોમ્પ્યુટર છે, તો તેને આપણે સંખણનમ કહી શકીએ। ત્યારબાદ આગળ અહીં 4, તો આ છે મિત્રો ટીવી એટલે કે દૂરદર્શન છે, તો સાઈડમાં આપણે લખ્યું છે દૂરદર્શનમ અથવા દૂરદર્શન યંત્રમ। આગળ પંખો છે, તો વ્યજનમ એટલે કે પંખો। ત્યારબાદ પ્રશ્ન 3, ઉદાહરણમાં દર્શાવ્યા મુજબ વાક્યને બહુવચનમાં ફેરવો। જેમ કે માનવ વૃત્તપત્રમ પઠતે, તો માનવાહ વૃત્તપત્રમ પઠન્તે। તો તેવી રીતે આપણે લખીશું એકવચન અને બહુવચન। તો એક વચનની અંદર માનવઃ જલમ પીબતિ, તો માનવાહ જલમ પીબંતિ। માનવઃ ચિત્ર પશ્યન્તિ, તો માનવાહ ચિત્રમ પશ્યન્તિ। માનવઃ રોટિકામ ખાદતિ, તો માનવાહ રોટિકા ખાદन्ति। માનવઃ વનમ ગચ્છતિ, તો માનવાહ વનમ ગચ્છતિ। મિત્રો આ સાથે સંપૂર્ણ સ્વાધ્યાયનું સોલ્યુશન અહીં પૂર્ણ થાય છે। આગળના પાઠનું અને અન્ય વિષયના સ્વાધ્યાયના સોલ્યુશનની લિંક તમને આ વિડીયો ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, ત્યાંથી તમે જોઈ લેશો અને તમારા મિત્રોને અવશ્યથી વિડીયો શેર કરી દેશો।